હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને 15મી ઓગસ્ટ છે તો નીલકંઠભાઈના સ્કૂલે છે ને આવું પહેરીને જવાનું છે. વાહ નીલો, તું તો પહેરાઈ દીધો શું તારા મમ્મીએ તને? હે, બહુ મસ્ત મસ્ત લાગશો ને તું. નીલકંઠભાઈની ફૂલ બોડી બની ગઈ છે ને એના મમ્મી હવે કલર કરવાની છે એના ગાલ ઉપર. અને નીલકંઠના મમ્મીએ જો માઇન્ડ યુઝ કરીને ઇડલી બનાવી છે કાર્ટૂનવાળી. મમ્મી મારું આ હા પછી છે ને શીંગડા વાળી બનાવી છે આજે. હા મમ્મી આ હે એ એવી છે એ મૂછો વગરની બનાવી. અમુકમાં નીલકંઠ છે મૂછું ને રીસાઈઝ ને ત્યારે કેમ ગયો એ આ રહ્યો નીલકંઠ. આપણે છે ને નીલકંઠ બનાવ્યો છે રીસાઈઝ ને આમ મોઢું કરે ને એટલે જો મૂકી હા, મોનાલીનું કારનામા છે તો આ કારનામા નહીં, કારનામા એટલે માઇન્ડ યુઝ યુઝ કરીને કરીને બનાવ્યું છે. મમ્મી મમ્મી નીલો, આજે શું કરવાનું? તું કાલ રાતે શું બોલતો હતો? આ ગેમ નંબર ગેમ વંદે રમવા. માતરમ કેમ બોલતો? વંદે માતરમ ભારત માતા કી જય. હવે મોનાલી નીલકંઠના ગાલ ઉપર ઓરેન્જ કલર. ઉપર હોય ને, ઓરેન્જ. હા, હા નીચે હોય. ઉપર હોય. તું હવે ભારતમાં રહેશો કે દુબઈમાં રહેશો? ભૂલાઈ ગયું. બહાર કોઈ ભૂલાઈ હું વાઈટ ફોન આ બસ બી નીલકંઠના મમ્મી નીલકંઠને ગાલ ઉપર ભારત કોઈને જવું બેસવાનું હોય. બેસીને કરવાનું. એ મમ્મી બેસી. હાલ આમ કરી સુઈ જા. શાંતિ. સુઈ જા બરાબર. હા, નીલકંઠને તો ઝંડો બનાવી દઈશું. નીલકંઠ બહુ મસ્ત મસ્ત લાગવાનો. ઊભો થઈ જા. આ બાજુ કર નાખો ઓરેન્જ. મામા સરખું જોતું. સીધું જો ને. આ મમ્મી કેમ બેઠી છે? હા મને ખબર પડે ને મારે ક્યાં લગાવું છે. નીલકંઠભાઈ ગટું મોટું થઈ ગયા છે. બહુ સારું થઈ ગયું. ઓલું ઉલ્લે ઝંડો લગાવી દીધો છે એના મમ્મીએ ડ્રોઈંગ કરી દીધું છે ગાલ ઉપર. વાહ, સસુર નથી કરી દે. પણ નીલું દોડવાનું ન હોય. બાબા દોડવાનું તો આ હા, લે, કઈ તું કેમ વાહ, આમ રખાય આમ તો એ આમ આ પૂજામાં રેસ લગાય બોલી દાંત કાઢે તો બસ હવે વંદે માતરમ જય વંદે માતરમ પછી ભારતમાં તો કી જય. ભારત માતા કી જય વંદે વંદે માતરમ ભારત માતા કી જય હા, જોઈએ. વંદે માતરમ ભારત માતા કી જય. નીલકંઠભાઈનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે હવે તો નીલકંઠભાઈને આપણે ગેટ પાસે લઈને આવી ગયા અને હમણાં એની બસ આવી જાય. પપ્પા હો, આ વ્હાઈટ કલર લાગે ક્યાં વાગે એ તો વયો જાય બેટા, કઈ વયો જાય. આજે નીલકંઠને છે ને ક્લાસમાં ડ્રોઈંગ કરાવવાના છે. ગ્લુ ડ્રોઈંગ નહીં તો ગ્લુ ને એવું બધું નાખ્યું તે. ઉભાનો છે હા, ચાલે હાલ છે. હા બસ ગ્લુ છે ને. પપ્પા આંટી કેટલા મોટા હોય હમ. સીઝનના નામ બોલો બોલો. મોનસૂન વિન્ટર સમર મોન્સૂન, વિન્ટર, સમર. મોન્સૂનમાં શું હોય? મોનસૂનમાં રેન પછી વિન્ટરમાં, કુલ સમરમાં સમરમાં ગરમી આવડી ગયો ને તને. લે વાહ, તને ઉઠી ગયો મારો દીકો. હે, ભાઈને મૂકવા આવી છે એના લેવું સાહેબ તો નહીં કર. તે તો નીલુભાઈ તો જો રોલ કરી કરીને રમવા મળ્યો છે ત્યારે. એ ખુશ થઈ ગઈ તો.
આજે મોનાલી ધાબા ઉપર લાવી છે મને કપડાં સુકવવા હારે. કપડાં સુકવવા જ લાવી જો. આ દોરીઓ બધી હરખી કરાવી મારી પાસે. કડક ન કરવી પડે, હું આંબી નો એક એટલે તમને બોલાય. ટેસ્કી બાય ગોતી છે પણ શું કામનું. હું આંબી શકું શું કરું લે. આજે અમે તનુશ્રીને લઈને ધાબા ઉપર આવ્યો હતો. વરસાદી માહોલ છે એટલે. ને અમારી તનુશ્રી પાંદડેથી રમે જો. તનુ ને આ સુરતમાં અત્યારે વરસાદી માહોલ છે. ને આ છે અમારું સ્વામિનારાયણ મંદિર. કેવું વરસાદી માહોલ છે અત્યારે. અને આ સાઈડ મોનાલી હૂકવે છે કપડાં. દોરી બાંધવાની રીત મને ઉપર લઈને આવી દોરી બાંધવા. દોરી હરકી કરી દો, કપડાં હૂકવવાનો પ્રોબ્લેમ થાય છે. તો આજે આ ઉપર નથી થતું જોતો. કયું? અને આ સાઈડ અમારા મકાન માલિકે વાવ્યું છે બધું શાકભાજી. કિચન ગાર્ડન, કારેલા, પાત્રા, પપૈયા, આ છે લેમન ટી, આ છે પાત્રા. કારેલા આ હે નો વેલો મોનાલી. ટીંડોરું એક દેખાતું નથી ત્યાં. ને અમારી તનુશ્રી હવે પત્તાથી રમે છે. તનુ ને મોનાલી આ સાઈડ હૂકવે છે કપડા. જલ્દી હૂકવી લઈએ એટલે પછી જઈએ અમે નીચે. અમારો તનુશ્રી દીકરો ઉઠી ગયો હોય. મમ્માનો દીકરો ઉઠી ગયો. તનુશ્રી, ઓ માલો દીકલો, મારો દીકરો શું કરે હોય? ઉઠી ગયો. જો કાલ તનુશ્રી છે ને થોડીક પડી ગઈ હતી હાલતા હાલતા. હવે છે ને એ ઊભી થવા કરે છે પકડીને. એટલા માટે છે ને જો થોડુંક અમથું નેણ પાસે ને કપાળમાં વાગી ગયું છે મારા દીકાને. દાદા 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 ના 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 દાદા 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 દાદા. જો મારો દીકરો જાગી ગયો. દાદા એ દાદા દાદા શું જોશો? નીલકંઠ આવી ગયા છે બસમાંથી. શું આપ્યું છે નીલકંઠ? એ સ્માઈલી આપ્યું છે અને ફ્લાવર છે. વાવ, કેવી એન્જોય કરી? બહુ કરી. ઓકે, ગેમ રમાડી હતી હે? તને પૂછું કઈ ગેમ રમાડી હતી? ઓલું જે આઈસ્ક્રીમ એવું. ઓકે, ના ગાલ ઉપર હતો એ ક્યાં ગયું? ઈ મે આમ કરીને કરે. એવું ન કરાય. હાથ ને ઓના ગ્લુ વાળા કેમ હાથ થયા છે? અને બે છે ને આ જાતે બનાવવાનું હતું. મમ્મી એમ જા છે ને પેલા અમે ગ્લુ નાખી દેવાય પછી ઉકાઈ જાય ને તો આને કાઢાય. એવું કોણે કીધું? હાથ ઉપર ગ્લુ નહીં લગાવવાનો બેટા. મમ્મી મારો ફ્રેન્ડ હતો ને એને કરતી. ઓકે બહુ મજા આવી. ઓકે ગાઈસ, નીલકંઠ આવી ગયો છે સ્કૂલેથી. નના લાલા ને મોરલી વાળા રે, પ્રેમે ભક્તોએ બાંધી લીધા. નંદલાલા મમ્મી હવે મને કરો. નંદના લાલા ને મોરલી વાળા હું રે. કરું. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો, ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. ગીત સાંભળીને ડિસ્કો કરતી હોય કા તનુશ્રી? સાંજના 8 વાગી ગયા છે. તો હવે સાંજનું જમવાનું થઈ ગયું છે રેડી. ને મોનાલીએ બનાવ્યું છે મેથીની ભાજી, ફૂલ લસણ નાખીને. અને છે મરચાં, ભાખરી, પાપડ અને દૂધ. ને આ સાઈડમાં તનુશ્રી દીદી ખાવા માંડી છે ભાખરી અને દૂધ. નીલકંઠભાઈ આ સાઈડ પાપડ, ભાજી, ભાખરી, દૂધ. કેવું લાગે છે ભાજી નીલકંઠ? પપ્પા એ ભાખરીને કેમ દૂધ ખાય? એ નાની છે, તું મોટો થઈ ગયો છે નાનો તો તું શાક. એટલે તારે છે ને કાંઈ નહોતું. શાક ખાવાનું. તારે બોડી બનાવી છે ને તારે શાક. પપ્પા લાઈને જ થઈ જાય. હા, જો એને ઇન્જેક્શન નહીં ખબર પડે છે કે બોડીમાં લાઈન થઈ જાય છે કેમ નહીં. ને ચાલો હવે ફટાફટ આપણે જમી લઈએ. પપ્પા ચાલુ જ રાખજો, બહુ ચાલુ રાખજો. અને અમારી ઘરે અમારા નાના ભાઈ હમણાં આવવાના છે. એ મોટા ભાઈ મોટા. ઉત્સવ અંકલ છે ને મારથી નાના છે. તમે નાના છો.
ઉત્સવ અંકલથી હા હા ઓકે ઓકે હારો હાલો ઉત્સવ અંકલ મોટા કાંઈ હાઈટમાં ઊંચા છે. અરે એ આ પપ્પા છે ને નાના છે એ ઉત્સવ અંકલ છે ને મોટા છે આ બહુ છે હા હા મોનાલી મસ્ત શાક બનાવી નાખ્યું આપણે ટેસ્ટ કરી હા, નાખ્યું પપ્પા મને ટેસ્ટ કરવા દો ઉભા રહો હો. નીલકંઠભાઈ શાક ખાય છે કેવું લાગે છે કેજે ઉભા રહેજો હો. હા હા ઈ એટલું તો વીખી ન ન લેવાનું ખાવાનું ખાવ એટલે આમ કરીને આમ લઈ લેવાનું શાક. જાજુ ખાવાનું જાજુ કેવું લાગ્યું મસ્ત હા.